श्री सद्गुरु राज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। હવે પ્રકાશ હિન્દુસ્તાની જંબૂર ગ્રંથની અંદર આપણે પકડ નંબર 20 આવ્યા છે। गुणों को धनी की तरफ लगाना, गुणों को धनी की तरफ लगाना। परम दिवसे આપણે જોયું કે તારતમ પર જે વિશ્વાસ કરીને દોડશે ને તારતમનું ફળ મળશે। ચોપાયાથી વિશ્વાસ करके दौड़े जे तारतम को फल सोही ले, तारतम को फल सोही ले। तीन कारण करो प्रकाश, ब्रह्म सृष्टि पूर्ण करो आस। હવે જે આપણા ગુણો છે એ આપણા ગુણોને ધનીની તરફ કેવી રીતે લગાવવાના? પરમ દિવસના સત્સંગ ચર્ચાની અંદર જે પ્રશ્ન આપણે થયો હતો કે ભાઈ 14 લોકના જે આમ ખલક જે આપણે કહીએ છીએ એ ધ્યાનમાં શા માટે બેસે છે? એ પ્રશ્ન થયો હતો આપણે। અને આપણે ધ્યાનમાં કેમ નથી બેસતા? તો એનું મેઇન કારણ છે કે ત્યાં અગર એ ધ્યાનમાં બેસે છે એની પાછળનું કારણ કે આ જે મગજ છે એ હજારો તરફ દોડી રહ્યું છે। મગજને શાંત કરવા માટે એ ધ્યાનમાં બેસે છે। જે ઇન્દ્રિયો હજારો તરફ દોડી રહી છે એને શાંત કરવા માટે ધ્યાનમાં બેસે છે। આપણે નથી બેસતા એની પાછળનું કારણ, તો એની પાછળનું કારણ બીજું કઈ જ નહીં, એક જ છે કે જે એ ઇન્દ્રિયો છે એ પ્રબળ ઇન્દ્રિયો છે એને વાળવાની બતાવે છે આપણને કે વાળીને ધણીની તરફ લઈ જાઓ। અને ઇન્દ્રિયોને મારવાની નથી કહી, એને વાળવાની કહી છે। અને એ જ મહત્વનો પ્રકાશ છે। હવે એ જે આપણા ગુણો છે, આપણી જે પ્રબળ ઇન્દ્રિયોના જે ગુણો છે એ ધનીની તરફ કેવી રીતે લઈ જવા, ધનીની તરફ કેવી રીતે લગાવવા? અબ કરું અસ્તુત આધાર, વલ્લભ સુનો વિનંતી, एते दिन में न पहचाने, मोहे लहर माया जोर होती। કે આટલા દિવસ સુધી મેં ન પહેચાન્યા કે માયાનું જોર વધારે હતું, મારી ઇન્દ્રિયો માયા તરફ હતી, મેં ન પહેચાન શકી। હવે એતે દિન મેં ન પહેચાને, આની મને સમજ નથી, આટલા દિવસ સુધી મને આની સમજ ન પડી। હવે આપણે જાગ્યા ત્યારથી સવાર, હવે જાગૃત થઈ ગયા તો પછી આપણી ઇન્દ્રિયોને, આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્યને બદલી કાઢો એટલે ઇન્દ્રિયો ઓટોમેટિક બદલાઈ જશે। લક્ષ્ય માયાની અંદર હતું એ લક્ષ્યને રાજના ચરણોની અંદર લઈ જાઓ। આપણું પર આત્મમાં જાગૃત થવા માટેનું લક્ષ્ય રાખો। મોહે લહેર માયા જોર હતી, भानु ब्रह्म मोहे जो मूल को, लेऊ सो जीव जगाए, करू अस्तुत पियाजी की, पिया की प्रगट, देऊ सो पट उड़ाए। भागु ब्रह्म मोह जो मूल को, કે જે મારા અહીંયા બધા સંશયો છે એ સંશયો બધા હું મુટાવી દઉં। ભરમ એટલે સંશય, ભાગુ ભરમ। અને સંશયો મિટાવ્યા પછી જીવને હું જગાવું એમ। જ્યાં સુધી સંશય હોય ત્યાં સુધી આપણે વિશ્વાસ ન રાખીએ। એક સરસ ઉદાહરણ આપું કે આપણા ઘરે કોઈ રહેવા આવ્યું હોય
પેઇન ગેસ્ટ તરીકે, મહેમાન તરીકે, અથવા કોઈ ભાડુઆત તરીકે જો કોઈ રહેવા, ભાષા ઇન્ડિયાની ભાષાની અંદર ભાડુઆત કે, અહીંયા પેઇન ગેસ્ટ કે, ભાડુઆત તરીકે કોઈ રહેવા આવ્યું હોય અને તમે તમારા ઘરની એક રૂમ આપ્યું હોય એને રહેવા માટે, તો શું કરીએ આપણે પહેલા કે વ્યક્તિ કેવો છે, શું છે, એ બહાર જાય ત્યારે આપણે એની રૂમ ચેક કરીએ, કેવો છે, શું છે, કેવું વ્યવસ્થિત છે કે નહીં, બધું સાફ રાખે છે કે નથી રાખતો, આ જોઈએ. એનો સ્વભાવ ચેક કરીએ. અને ત્યાર પછી ધીરે 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 બધી પ્રોસિજર બધાને ખબર છે, આ બધી પ્રોસિજર. અને ધીરે ધીરે તમને જ્યારે વિશ્વાસ આવે, એની પહેચાન પૂરેપૂરી થાય, એની પહેચાન પૂરેપૂરી, આ બધું તમે શું કરી રહ્યા છો, પહેચાન કરી રહ્યા છો, અને પહેચાન પૂરેપૂરી થાય, તમારા બધા જ સંશયો દૂર થાય કે ના ભાઈ આ માણસ આવો નથી, સરળ છે, સિમ્પલ છે, વ્યવસ્થિત છે, સમજુ છે, આ બધા સંશયો તમારા દૂર થાય, અને દૂર થાય અને ખરેખર એમની પહેચાન થાય, તો પછી શું કરે છે, તમારા દિલની વાત એમને કહો છો. આ અંતર તેના દિલની વાત કહો ખરા આપણે, પછી તમે તમારા દિલની વાત કહો છો. એ પહેલા તો એક વાત પણ નથી કરતા. એ આ જે છે કે પછા દિલની વાત કરું એટલે અહીંયા શું કહે છે કે હું બધા જ મારા સંશયો છે, બધા ભરમ છે, એ મિટાવી દો, મારા બધા સંશયોને મિટાવી દો અને પછી જીવને જગાવ. જેમ ત્યાં આગળ બધા સંશયો તમે મિટાવી દે, એની પહેચાન કરી લીધી, અને પહેચાન કર્યા પછી તમારા દિલની વાત કરો છો, એમ અહીંયા આગળ પણ બધા જ સંશયો મિટાવી, આ માયાના બધા સંશયો છે એ મિટાવી. માયાના સંશય મીન્સ કે ભાઈ આવું તો હોતું છે, આ હોતું છે, તે હોતું છે, આવા પરબ્રહ્મ હોતા હશે, આ બધા સંશયો થાય આપણને. આંખ પાણી પથ્થરની પૂજા કરતા હોય એને છોડતો થોડી વાર લાગે, પણ જ્યારે બધી પહેચાન થઈ ગયા પછી અને તે જ બધા સંશયો મિટાવી દીધા, અને સંશય મિટાયા પછી આપણે શું કરીએ છીએ તો કે હું જીવને જગાવું કે આ સાચો માર્ગ છે. લેવું સો જીવ જગાએ, કરું અસ્તુત પિયા કી પ્રગટ, કરું અસ્તુત પિયા કી પ્રગટ. કે જે સામે જે પડદો પડેલો છે, આપણે માયાનો જે પડદો પડ્યો છે, એ પડદો રાજ્યને દેવસો પટ ઉડાય, કરું અસ્તુત પ્રિયા કી પ્રગટ, દેવસો પટ ઉડાય. જે અજ્ઞાનતાનો પડદો છે, જે માયાનો પડદો છે, એ પડદો તમારી વંદનાથી હું હટાવી દઉં, તમારા ચરણોની તમારી સેવાથી આ હું પડદો હટાવી દઉં, તમારી મહેરથી આ પડદો હું હટાવી દઉં. શોભા પીયુ કી શબ્દા તીર્થ, સો આવત નહીં જુબાએ. ધનની શોભા છે, સત છે, અસતની અંદર કદાપી ના આવે. એ કે છે કે ધનની જે શોભા છે આ જુબા પર આવી ન શકે, એને તમારે જો જોવી હોય તો અંદરના ચક્ષુ ખોલો, એનું તો વર્ણન શક્ય નથી. અંદરના ચક્ષુ ખોલીને તમે જોઈ શકો છો. જોગવાઈ જેતી ઇન અંગ, જોગવાઈ જેતી ઇન અંગ કી, કેમ શક્ય નથી કે આ અંગની જે લિમિટેશન છે, જોગવાઈ જેતી ઇન અંગ કી, સો સબ મૂલ પ્રકૃતિ માહે, સો સબ મૂલ પ્રકૃતિ માહે. કહેવાનો મતલબ કે આ જે અંગની છે, આ વજૂદની જે જોગવાઈ છે, વજૂદની જે લિમિટેશન છે, એ ક્યાં સુધી છે, નિરાકાર સુધી છે, એનાથી આગળ નથી, માયાની છે આ. અને આ માયાથી સતની શોભાનું વર્ણન હું કેવી રીતે કરી શકું? अब किनविद करूं मैं अस्तुत, मेरे जीव को ना कुछ बोलो,
जीव जोगवाई सब अस्थिर की, क्यों वर्णो शोभा ने चल। કે હવે આ જીવની શક્તિ શું છે એમ કે છે, अब किन्विद करूं मैं अस्तुत मेरे जीव को ना कुछ बल, મારા જીવની શક્તિ નથી કે કેવું આ ધણીની શોભાનું વર્ણન કરી શકું, શિણગારનું વર્ણન કરી શકું. अब किन्विद करूं मैं अस्तुत मेरे जीव को ना कुछ बल, કેવું તમારી વંદના કેવી રીતે કરવો, આ આની અંદર તો બળ છે ને કશું, આ વજુની અંદર કશું બળ નથી, પણ જીવ જોગવાઈ સબ અસ્થિર की, जीव जोगवाई सब अस्थिर की, કે મારા જે શરીરની જે શક્તિ છે એ બધી તો નાશવંત છે, આ જે શરીરની જે બધી શક્તિ છે તો બધી નાશવંત છે, અને આ નાશવંત જે છે શક્તિ અને એનાથી હું અખંડની શોભાનું વર્ણન કેવી રીતે કરીશ. ક્यों વર્ણો શોભા ને ચલ, ક્यों વર્ણો શોભા ને ચલ. પહેરે જીઓ કરી અસ્તુત ભલી ભાત ભગવાન, પંડિતાય ચતુરાય મહાપ્રવીણી, કવિ કર હૃદયે આનંદ. કે પહેલા પંડિતો હોય પોતાની ચતુરાઈથી, પંડિતો અને વિદ્વાનો છે એ પોતાની પંડિત पहले जीवो करी अस्तुत भली भात भगवान, पंडिताय चतुराय महाप्रवीणी, पंडिताय चतुराय महाप्रवीणी मीन्स जे पंडितो छे जे विद्वानो छे पोतानी बुद्धि थी के कविता बनाई ने के विष्णु भगवान ની वंदना करी. તમે જુઓ विष्णु भगवान ની वंदना करी. पहले जीवो करी अस्तुत भली भात भगवान, भली भात भगवान, भगवान कोण, विष्णु भगवान પોતાની બુદ્ધિથી. અને જ્યારે આપણે આ જોઈએ છે ત્યારે એમ એ કવિ પ્રવાહી જબ દેખીએ આમે કોઈ કોઈ ભારી વચન, અને આ જ્યારે જોઈએ છે એની અંદર કોઈ કોઈ ભારી વચન પણ હોય છે, જેમ કે સચ્ચિદાનંદ ભગવાન વિષ્ણુ પણ ખપાવી દે છે, પણ વાસ્તવની અંદર સચ્ચિદાનંદ શું છે એની પણ સુધ નથી. એટલે આવા કોઈ કોઈ ભારે વચન. એ તો દેવે શોભા અચેત में પણ મોહે સાલત હે મન, એ તો બોલતા તો બોલી જાય એમ, એ તો દેવે શોભા અચેત में, બોલતા તો બોલી ગયા એ શોભા બેસુધ ની અંદર, અચેત મીન્સ બેસુધ ની અંદર બોલી ગયા, પણ વાસ્તવની અંદર પણ મોહે સાલત હે મન, પણ અંદર જે છે અંદર મનની અંદર કે આ જે શોભાનું વર્ણન કરે છે એ અજ્ઞાનતાની અંદર ના સમજની અંદર બોલી જાય છે, પણ એ જે છે એ મને બહુ સાલે છે, એનું મને દુઃખ છે કે ભાઈ ના સમજીમાં તમે આ બધું કરી રહ્યા છો. તમે બોલ્યા તો ખરા, પણ સચ્ચિદાનંદ કોણ છે એની પણ છે તમને કે નહીં, એની પહેચાન છે. આ બધું મને અંદર બહુ સાલે છે. વિષ્ણુ ભગવાન પર ઘટાવી દયા છો તમે. બેસુદ ભય દેવે એતી શોભા તો કહા કરે કર પહેચાન. હવે કે છે બેસુદ ની અંદર તમે આ શોભા નું વર્ણન કરી રહ્યા છો, હવે વાસ્તવની અંદર તમને જો પહેચાન થઈ જાય તો
તો કહા કરે કર પહેચાન, તો તમે શું કરશો? વાસ્તવની અંદર તમને પહેચાન થઈ જશે તો જો મુખ વચન એક કહો પ્રવાહી તો શૂન્ય નહીં નિર્વાણ. એ સચ્ચિદાનંદ જે છે વિષ્ણુ ભગવાન પર ઘટાવી રહ્યા છો, પણ વાસ્તવની અંદર સચ્ચિદાનંદનો અર્થ તમને સમજ પડી જશે. આ તો એક એક્ઝામ્પલ આપ્યો, તો શું કરશો તમે? જો મુખ વચન એક કહો પ્રવાહી, બોલતા તો બોલી ગયા તમે, આમ પ્રવાહી જેમ જાય એમ બોલતા તો બોલી ગયા, પણ એનો અર્થ શું થાય છે, એનો ભાવ શું છે, એ તો તમે વિચારો. તો સુન્યા નહીં નિર્વાણ. તો પછી એટલે કે છે એનો મતલબ કે આની અંદર વિષ્ણુ ભગવાનની અંદર અને પારબ્રહ્મ પરમાત્માની અંદર એમને પણ સચ્ચિદાનંદ કહે છે, આને પણ સચ્ચિદાનંદ કહે છે. હવે તમે જો વિચારો, તમે આ જે સમજવા માટે એક સરસ ઉદાહરણ આપું. આપણે કોઈને સમજાવીએ છીએ, ભાઈ તમારો ધર્મ કયો? આપણને કોઈ પૂછે એસે આપણે કહે છે કૃષ્ણ પ્રણામી, તો એ કે છે અમારો પણ પ્રણામી છે, અમે પણ વૈષ્ણવ છે. તમારામાં અમારામાં ફેર શું? હા, તમારા કૃષ્ણ અમારા ફેર શું? આ આપણને મનમાં આપણા દિલની અંદર હાલે છે. એમને જ્યારે ખરી સમજ પડશે, શું કે છે, તો કહા કરે કર પહેચાન, તો કહા કરે કર પહેચાન. આ જયારે એમને ખરી સમજ પડશે ત્યારે આપણે કહીએ ભાઈ આ અમને તમે ભજ્યા, કે બધા ભગવાન તો એક જ છે ને, આવો જવાબ આપે. બધા ભગવાન તો એક જ છે ને. આનું દુઃખ છે ના સમજની અંદર. હા પણ બધું બોલે છે, જ્યારે વાસ્તવની અંદર પહેચાન થશે ત્યારે. અને આનું દુઃખ છે વધારે. एक अच्छे समझ समझिए सत्यो, जो न समझे वो मेरी समझ में ना समझे. એને ટૂંકમાં વિચાર વિચાર કરીને તમે બોલો એમ. પણ આમ ખરક છે, આ તો માયાના તન છે. અને આ જે વિચારસરણી રાખે એ ભવસાગરથી પાર કેસે જાય? ભવસાગરને પાર કેવી રીતે ઉતારે? કે એમની અંદર પેલા સંશયો જ નથી મીટ્યા. સચ્ચિદાનંદ કોણ છે એમની પહેચાન જ નથી થઈ, તો વિષ્ણુ ભગવાનની અંદર ઘટાવી દે છે. અને ભગવાન જે છે, બધા ભગવાન તો એક જ છે ને, તો ભગવાન શબ્દ તો ક્યાં સુધી છે? વિષ્ણુ ભગવાન પર ઘટાવો. અમારા રાજ્યને ભગવાન ન કહો. વિષ્ણુ ભગવાનને ભગવાન કહો તમે, એમને સચ્ચિદાનંદ ન કહો. એ તો અમારા ધની અમારા જ છે, એ જ સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ અમારા ધની માટે છે, એમના માટે નથી. ન કુછ સુન્યા વેદ પુરાણ, મહત્વની વસ્તુ છે. ન કુછ સુન્યા વેદ પુરાણ, અને પાછા આપણી સાથે આપણી હોડમાં બેસી જાય. સરસ, બારનું ચોથ શું થાય એની ખબર નથી, અને ભય ભાગ લેવા આવે, એવું કઈક છે કહેવત. બારનું ચોથની સમજ નથી અને ભય ભાગ લેવા આવે. એમ કે વેદ પુરાણની કઈ કોઈ દિવસ એમણે ખોલીને જોયું નથી. અને આપણે જે કહીએ છીએ એની અંદર બધા એક જ છે ને.
તમે પણ કૃષ્ણને માનો છો, અમે પણ માનીએ છીએ, એક જ છે ને. આવા આર્ગ્યુમેન્ટ કરે. ન કુછ સુન્યા વેદ પુરાણ, ન કુછ કવિ ચાતુરે, એક દોઈ વચન સુને મુખ ધની કે, તિનસે શુદ્ધ સબ પરી. કે મેં આ કશું નથી સાંભળ્યું, નથી વેદ સાંભળ્યા, નથી પુરાણ સાંભળ્યા, કઈ કરતો કઈ જ નહીં, પણ ધનીના બે શબ્દો મારા કાને પડી ગયા અને હું જાગૃત થઈ ગયા. તિનસે શુદ્ધ સબ પરી, તિનસે શુદ્ધ સબ પરી, બધી સમજ પડી ગયા. આપણે નથી વેદ સાંભળવા ગયા, નથી ભાગવત સાંભળવા ગયા, નથી રામાયણ સાંભળવા ગયા, કશું નથી સાંભળ્યું. અને તેમ છતાં પણ આ સંસારની અંદર શું ચાલી રહ્યું છે, આપણે ક્યાં છે, ક્યાંથી આવ્યા છે, આ બ્રહ્માંડ કેવી રીતે બન્યું, એની રચના કેવી રીતે થઈ, એ તમારા બે બોલથી મને બધી જ સમજ પડી ગઈ. એક દો વચન સુને મુખ ધની કે, એક દો વચન સુને મુખ ધની કે, તિનસે શુદ્ધ સબ પરી. આનાથી બધી મને સમજ પડી ગઈ. સોબી ન સુન્યા ચિત્ત દે, અને એ પણ ચિત્તને નથી સાંભળ્યા. સોબી ન સુન્યા ચિત્ત દે કે, અને જો ચિત્ત દેને જો સાંભળ્યા હોત તો ધનીની પહેચાન થઈ ગઈ હોત, ને ધની પહેચાન થઈ ગઈ હોત તો ધનીના ચરણોની અંદર આપણે જાગૃત થઈ ગયા. તો બી ન સુન્યા ચિત્ત દે કે, ન તો જોર ગયા પુર ચાલ, પણ જો રે ગુણ આડે માયા કે, તાથે લે ન સકી ગુંદા જલ. જો એ ચિત્ત દેને મેં સાંભળ્યા હોત તો, અને જો ન સાંભળ્યા, કેમ કે માયાનું બળ આવી ગયું. જો એ સાંભળ્યા હોત તો મને એનું બળ આવત. ન તો જોર ગયા પૂર ચલ, ચાલી ગયું. પણ જોરે ગુણ આડે માયા કે, પણ જોરે ગુણ આડે માયા કે, કયા ગુણ? આપણું અંતસ્કરણ, મન ચિત્ત બુદ્ધ અહંકાર આડે આવી ગયું. કોણ નથી લેવા દેતું? આજ આપણને નથી લેવા દેતું. આપણો અહંકાર છે, નથી લેવા દેતો. અને આના કારણે હું આ કશું લઈ ન શકી. એક વાત કહું આના માટે, સરસ વાત કે તમારી જે બકેટ છે, બકેટ પાણી ભરેલી છે, એને તમે ઠાલવતા હો અને બીજુ બાજુ પાણી ભરતા હો તો પાણી ભરાય ખરું? એની અંદર પાણી ભરાય ખરું? આમ ઠાલવો છો અને પાણી પડે છે ઉપરથી, તો એ બકેટ ભરાય ખરી? ઠલવાઈ જાય. કેટલું પાણી આવે એની પણ ખબર ન પડે. આની પાછળનું કારણ શું? આ શા માટે કર્યું? તો કોઈ પણ સુંદર સાથ જ્યારે કહેતા હોય તો એને ધ્યાનથી સાંભળવા પ્રયત્ન ન કરો. કોઈ પણ સુંદર સાથ કહેતા હોય તો એને ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરો કે આપણને શું કહેવા માંગે છે. અને એની અંદર જો આપણને 4 શબ્દો આવડતા હોય અને જો તમે બોલવા જશો તો એ બેનનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે, કયા એંગલથી આપણને સમજાવી રહ્યા છે, એ તમને સમજ નહીં પડે. કેમ? અંદર તમે બોલી રહ્યા છે, તમારું માઇન્ડ ક્યાં છે? તો તમારે કંઈક શું કહેવું છે એની અંદર છે. એટલે પેલી દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ તમારી ખુલતી નથી સાંભળવાની. બોલે એની સાથે બોલવાનું શરૂ કરી દઈએ છીએ આપણે, તો પેલા જે સમજાવી રહ્યા છે એ આપણને સમજ નહીં પડે.
ને કહેવાનો મતલબ એક જ છે કે કોઈ પણ સુંદર સાથ જ્યારે બોલતા હોય તો એને સાંભળવા પ્રયત્ન કરો. અંદર આપણા જે 4 શબ્દો ઉમેરવા પ્રયત્ન ન કરો. અને સાંભળો પહેલા કે શું કહી રહ્યા છે, અને બોલી રહ્યા પછી તમને લાગે કે ના ભાઈ આ અપૂરતું છે તો પછી એમને સહાય કરો, પણ એ સાથે ને સાથે ન કરો, નકર એ શું કહેવા માંગે છે આપણને નહીં સમજાય. એ કે છે પણ જો રે ગુણ આડે માયા કે, પણ જો રે ગુણ આડે માયા કે, આપણા જે ગુણ છે મને આવડે છે, લાય હું કહું અંદર ઉમેરું, તો પેલી જે નિધ છે એ નિધની આપણને સમજ નહીં પડે. એ જે સુંદર સાથ આપણને જે સમજાવી રહ્યા છે એ સમજ નહીં પડે આપણને. કેમ કે આપણું જે બધું બળ છે એ બળ કહેવાની અંદર ગતું રહ્યું છે. આપણું મગજ જે કંઈ કહેવું છે એની અંદર છે, એની અંદર ઓતપ્રોત છે, એની અંદર વ્યસ્ત છે. એટલે જે કંઈ કહી રહ્યો છે, પ્રવાહ આવી રહ્યો છે, એનું ધ્યાન નથી આપણને, ને નિધ ગુમાવી દેશો. તો એ અહીંયા કે છે કે પણ જોરે ગુણ આડે માયા કે, તાતે લે ન સકી બુંદ, તાતે લે ન સકી બુંદ જલ, એક બુંદ પણ હું ન લઈ શકી માયાની અંદર. ત્યાં આગળ વસ્તુ જુદી છે, આપણને કહે છે. અહીંયા 6ઠા દિવસની અંદર તો આ છે, અને આ રીતે સમજો કે હું માયાની અંદર બહુ હતી એટલે તમે મને જે કહ્યું એ બધું હું લઈ ન શકી. આ સિમ્પલ આવી ગયું આનો અર્થ, પણ અંદર વાતોની અર્થ સમજવા પ્રયત્ન કરો. કે આપણને જે કોઈ સુંદર સાથ જણાવી રહ્યા છે એ સમયે આપણે એમને સાંભળવા પ્રયત્ન કરો. બોલી દે પછી બોલો, તો એ જે કે છે એનો આપણને રસ મળશે, અને આપણા જ્ઞાનની અંદર એનો વધારો થશે, ઘટાડો નથી થવાનો. પણ એની સાથે બોલશો તો એ શું કહેવા જાય છે એની પણ સમજ નહીં પડે, એક બુંદ પણ તમને નહીં મળે, અને તમારા જ્ઞાનનો ઘટાડો થશે, અને પછી કોરા ને કોરા જે હતા ને હતા, આપણી પ્રગતિ નહીં થાય. એટલે સાંભળો, સુંદર સાથને સાંભળો અને પછી બોલો. અબ તીન ગુણ કો કહા દીજો ઉપમા. હવે આ ગુણની હું શું ઉપમા આપું એમ કે છે. એટલા તો પ્રબળ છે, આપણું અંતસ્કરણ મંચિત બુદ્ધ અહંકાર એટલા પ્રબળ છે, પણ શું ઉપમા આપું એમ. હું માયાની અંદર હતું, હું લઈ ન શકી. મારે કઈ કહેવું હતું અને હું કહેવાની અંદર એ જે બોલી રહ્યા હતા હું સાંભળી ન શકી. પછી આપણે પૂછીએ કે બેને શું કહ્યું, તમને સમજ પડી? તો કે ના, મેં ના સાંભળ્યું. તો બેન જયારે બોલતા હતા તાર સાંભળતા હોત તો. આ પ્રશ્ન થયો, અને ટ્રાય કરીશું આપણે બધા સુંદર સાથ આનો પ્રયત્ન કરીશું કે કોઈ બોલતું હોય ને વચમાં કોઈ બોલે અને પછી એમને પૂછવાનું કે બેને શું કહી ગયા, તમને સમજ પડી? ટ્રાય કરજો, આવો પ્રયત્ન કરજો, એટલે આપણને સમજ પડશે આપણી ભૂલ નહીં. अब 3 गुण को कहा दीजिए उपमा, दिक दिक पड़ो ए बुध. આ બુધ દિક દિક પડો કે તમારા લીધે હું લઈ ન શકી. મારો અહંકાર આવ્યો, મારી બુદ્ધ કંઈક રિપ્રેઝેન્ટ કરવા માટે પ્રયત્ન કરી રહી હતી, મારી બુદ્ધિ કંઈક બીજી જગ્યાએ વ્યસ્ત હતી, એના કારણે આ નિધ હું લઈ ન શકી. તું ક્યાં ગઈ હતી એમ? આ સમય તું શું કરતી હતી? વિચારો. આવી બુદ્ધિને દિક દિક પડો. आगे तू सिरदार सबन के ते क्यों न लई ए निध. તું તો સિરદાર છે, ત્યાં નિધ કેમ ન લઈ, કેમ ન લીધી આ નિધ? એટલે મને બધા સુંદર સાથ કહેતા હતા કે તમે શુક્રવારે તો મૌન થઈ જાઓ છો, બોલતા નથી. વિચારો, એની પર વિચારવા પ્રયત્ન કરો. નથી બોલતા એની પાછળનું કારણ શું છે?
કે બેન આપણને શું કઈ દ્રષ્ટિ કયા એંગલથી આપણને સમજાવવા માંગે છે, એમનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, એના હૃદયની અંદર શું છે એને સમજવા પ્રયત્ન કરો. अब जागी बुद्ध कहूं मैं ताको, तू है बुद्ध को अवतार, कर निर्णय तू माया ब्रह्म को, खोल तू पार द्वार. કે બુદ્ધ હવે તો જાગૃત થઈ ગઈ હોવ તો, अब जागी बुद्ध हुई मैं ताको, कहूं मैं ताको, जो तू जागृत है હું તને કહું કે તું બુદ્ધનો અવતાર છે, તું બુદ્ધનો અવતાર છે. ખાલી કઈ બુદ્ધની વાત કરે છે? પહેલા એ કહે છે दिख दिख पढ़ो तीन बुद्ध को, अब तीन गुण को मैं कहा दीजिए उपमा, दिख दिख पढ़ो ए बुद्ध, दिख दिख पढ़ो ए बुद्ध. હવે અહીંયા આગળ એની એ જ બુદ્ધને કહે છે તું તો બુદ્ધનો અવતાર છે એમ કહે છે. अब जागी बुद्ध कहूं मैं ताको, तू है बुद्ध को अवतार, तू है बुद्ध को अवतार. ચોપાઈ જુઓ, 10 નંબરની ચોપાઈની અંદર બીજું ચરણ કે છે દિક દિક પડો તીન બુદ્ધ કો, અને 11 ચોપાઈનું બીજું ચરણ કે છે તું હે બુદ્ધ કો અવતાર. જ્યારે લે છે ત્યારે કે છે, આપે છે પોતાની બુદ્ધિ અંદર એ કરવા પડે છે ત્યારે એને કે છે તારી તો હવે તું બંધ રાખ. કહેવાનું આપણી દેશી ભાષામાં શું કહીએ ને કે હવે તારું બોલવાનું તો બંધ કર તું, એ જે બોલે છે એને સાંભળો. આપણી ભાષામાં આ કહીએ એકદમ દેશી ભાષામાં. અને તેને છે બુદ્ધનો અવતાર થયો. કેમ કે આ જે નીચ બુદ્ધ આપણને જે મળી રહી છે એને જે ગ્રહણ કરી રહ્યા છે આપણે, આપણી સાથે કોને મોકલ્યા છે? જબ્રાઈલ અને અસરાફીલને મોકલેલા છે. અને જ્યારે અસરાફીલ, સાંભળજો હવે જ્યારે અસરાફીલ જો આપણી બુદ્ધિની અંદર જો આવી જાય તો જબ્રાઈલને આવવામાં વાર દેર નહીં લાગે. જબ્રાઈલ ફરિશ્તાને આવવામાં દેર નહીં લાગે, વાર નહીં લાગે. પહેલો કોણ આવશે? આ બંને ફરિશ્તામાં પહેલો કયો ફરિશ્તો આવશે? તો અસરાફીલ ફરિશ્તો આવશે, પછી જબ્રાઈલ આવશે, પછી જબ્રાઈલ આવશે. એનું કોઈ ઉદાહરણ, સચોટ ઉદાહરણ તો ઉદાહરણ છે એનું સરસ ઉદાહરણ વાણી દ્વારા જ. અક્ષર બ્રહ્મ સાથે, મોહમ્મદ સાહેબ સાથે અસરાફીલ ફરિશ્તે સંગત કરી તો પરમધામની અંદર ગયો અને 90,000 હરફ લઈને આવ્યો. અસરાફીલ ફરિશ્તો અક્ષરની હદની અંદર આવે છે. જબ્રાઈલ ફરિશ્તો એની સાથે સંગત કરે છે અને સંગત કરે છે તો કે છે જબ્રાઈલ જો ધની કા લે આયા ફુરમાન, જબ્રાઈલ જો ધની કા લે આયા ફુરમાન. પણ પહેલા ફુરમાન કોણ લાવ્યું? અસરાફીલ પોતાની બુદ્ધિની અંદર લાવ્યો. અને જ્યારે બુદ્ધિની અંદર આવ્યો ત્યારે જોશ આવ્યો. એમ આપણા માટે પણ જબ્રાઈલ ને અસરાફીલ ફરિશ્તા આપણી સાથે જ છે. પણ એ ફરિશ્તાનો આપણે ઉપયોગ નથી કરતા, એ ફરિશ્તાનો આપણે ઉપયોગ નથી કરતા. અંદર ડૂબો, નીંદ મળશે. અને એ નીંદ મળશે તો અબ જાગી બુદ્ધ કહું મેં તાકો, અબ જાગી. ક્યારે જાગી? આ બધું ગ્રહણ કર્યું ત્યારે જાગી. આની અંદર તે વિચાર કર્યો, આની અંદર એને મંથન કર્યું ત્યારે તું જાગી. અબ જાગી બુદ્ધ કહું મેં તાકો, તું હે બુદ્ધ કો અવતાર, તું બુદ્ધનો અવતાર છે. કર નિર્ણય તું માયા બ્રહ્મ કો. હવે કે છે માયા અને બ્રહ્મને જુદા પાડી દે તું, અને પારના દ્વાર ખોલી દે. હવે તો આને છોડ. ખોલ તું પાર દ્વાર. હવે તું જાગી તો. માયા ને બ્રહ્મને જુદા પાડી, જોડા બતાવી અને પરમધામના દરવાજા ખોલી દેતું.
और न कोई बुद्ध मुझ जैसी, मैं ही बुद्ध अवतार, मारा જેવી બુદ્ધિ કોઈનામાં નથી, હું જ બુદ્ધનો અવતાર છું એમ કે છે. ધામધની ગ્રહું ઇન વિધા, હવે બુદ્ધિ જવાબ આપે છે, ધામધની ગ્રહું ઇન વિધા और અખંડ કરું સંસાર. કે મારા જેવી કોઈનામાં તાકાત નથી, મારા જેવી કોઈ નથી એમ કે છે. और न कोई बुद्ध मुझ जैसी, बुद्धि खरी, बुद्धि खरी પણ એ કઈ બુદ્ધિ? કુબુદ્ધિ હતી. કુબુદ્ધિ દૂર કરી અને સુબુદ્ધિ આવી. બુદ્ધિની અંદર કુબુદ્ધિ ને સુબુદ્ધિ, તો સુબુદ્ધિ મારા જેવી કોઈ બુદ્ધિ નથી એમ કે છે. और न कोई बुद्ध मुझ जैसी, मैं हूं बुद्ध अवतार, मैं हूं बुद्ध अवतार. ધામધની ગ્રહું ઇન વિધા, લક્ષ મળી ગયું તો લક્ષ મળી ગયા પછી પ્રયાણ એ બાજુ કરવું જોઈએ. ધામધણી ગ્રહુ ઇન વિધ, એ માર્ગ પર ચાલો. और અખંડ કરું સંસાર, અને આખા સંસારને આખા બ્રહ્માંડને અખંડ કરવું. એ બુદ્ધ રહી જાય, એ बुद्ध रही हमारे आश्रय, जो सब थे बड़ा अवतार, बुद्ध जी बिना माया ब्रह्म को कोई कर न सके निर्वाण. અને આ જે બુદ્ધિ છે, જે બુદ્ધિ આપવાની અંદર સજાગ થઈ જાય તો એ બને બુદ્ધનો અવતાર કયો છે. અને એના સિવાય માયા અને બ્રહ્મને કોઈ ન કરી શકે જુદા. એ બુદ્ધ રહી हमारे आश्रय. કેમ हमारे आश्रय કહેવાનો મતલબ કે આ જે બુદ્ધિ છે, કઈ બુદ્ધ? જાગૃત બુદ્ધ છે. અસરાફીલ ફરિશ્તાની જે બુદ્ધિ છે એ हमारे आश्रित છે. કે આપણી અમારી સાથે આવવાથી, આ બુદ્ધિ અમારી સાથે આવવાથી, અમારા શરણમાં આવવાથી, કોના શરણમાં? અમારા શરણમાં મીન્સ બ્રહ્મ સૃષ્ટિના શરણની અંદર આવવાથી, અમારી સાથ રહેવાથી એ બડી બુદ્ધના રૂપની અંદર જાહેર થઈ એમ છે. બુદ્ધ અવતાર તરીકે જાહેર થઈ. એ આપણા શરણને કારણે, આપણે નહીતર તો બુદ્ધિ તો અહીંયા આગળ કેટલી છે દુનિયાની અંદર, જો તમે શાસ્ત્રો લખે છે ને આ છે તે છે, એમને કેમ બુદ્ધ અવતાર નથી કહેતા? અને આમને બુદ્ધ અવતાર કહે છે એની પાછળનું કારણ કે સંગત જુઓ. સંગત કોની સંગત છે? બુદ્ધિને, જાગૃત બુદ્ધને, અસરાફીલને કેમ કહે છે એમ? બુદ્ધ અવતાર કેમ કહે છે? એની પાછળનું કારણ શું છે? સંગત જુઓ તમે. આ બ્રહ્માંડની અંદર કેટલી બધી બુદ્ધિ છે, પણ અહીંયા આગળ બુદ્ધ અવતાર કેમ કે છે? તો સંગત જુઓ. બ્રહ્મ સૃષ્ટિની સંગત છે, મોમિનોની સંગત છે. એટલા માટે કે છે તું બુદ્ધ અવતાર તરીકે જાહેર થયું છે. એ બુદ્ધ રહી हमारे आश्रय, એ બુદ્ધ રહી हमारे आश्रय. जो सबसे बड़ा अवतार, बुद्ध अवतार सबसे बड़ा अवतार કહેવામાં આવે છે. કેમ કે બુદ્ધજી बिना माया ब्रह्म को, કે આ પરાશક્તિ દ્વારા, આ જાગૃત બુદ્ધ દ્વારા આના સિવાય માયા અને બ્રહ્મને કોણ જુદા કરીને બતાવે? કોણ બતાવી શકે? કોણ અલગ પાડીને બતાવે? જે કંઈક સંસારનું જ્ઞાન છે એ અલગ નથી પાડતું. એ કહે છે તમે સારા કાર્ય કરો, સારા કર્મ કરશો તો સારો તમને અવતાર મળશે. शून्य निराकार निरंजन, तिनके पार के पार, बानी गाओ तिन पहुंच पहुंच के इन चरणों बुद्ध बलिहार.
કે ધામધનીના ચરણોની અંદર એમ કે છે આ જાગૃત બુદ્ધિથી शून्य निराकार निरंजन तिनके पार के भी पार धामधनीना चरणों अंदर बानी गाऊ तीत पहुंच के बानी गाऊ तीत पहुंच के इन चरणों बुद्ध बलिहार के जागृत बुद्धि थी एनी पर बलिहारी जाऊं છું जागृत बुद्धि थी नहीं पर હું બલિહારી જાઉં છું કેમ કે મારા ધણીનો નિરંજન યોગ માયા આજે આપણે છે આ ટૂંકમાં ક્ષર બ્રહ્માંડ બેહદ ભૂમિ અને એની આગળ એને પણ પાર ધણીના ચરણોની અંદર આપણે પહોંચીએ છીએ પરમધામનું વર્ણન કરીએ છીએ આપણી સુરતા ક્યાં જાય છે અને એટલા માટે કહે છે કે હું તારી પર બલિહારી જાઉં છું એમ કહે છે અહીંયા બેઠા બેઠા પણ આપણે અહીંયા બેઠા બેઠા પણ આ જે બુદ્ધ અવતાર છે અસરાફીલ ફરિશ્તા જે આપણી સાથે છે આપણી સંગતને કારણે આપણે અહીંયા બેઠા બેઠા જાગૃત બુદ્ધિથી પરમધામનું વર્ણન કરે છે રાજ્ય મહારાજના સિંહાસનનું વર્ણન કરે છે અષ્ટપહોરની સેવાનું વર્ણન કરીએ છીએ અહીંયા બેઠા બેઠા જો बानी गाँव तीन पहुंच के तीन એટલે क्यों परमधाम ની અંદર પહોંચીને બાણી ગાઉ અહીંયા બેઠા બેઠા ત્યાં પહોંચીને પરમધામના 25 પક્ષનું વર્ણન કરીએ છીએ રાજ્ય મહારાજના સિંહાસનનું વર્ણન કરે છે અષ્ટપહોરની સેવાનું વર્ણન કરે છે અહીંયા બેઠા બેઠા ત્યાં પહોંચીને इन ચરણો બુદ્ધ બલિહાર અને આના માટે હું બલિહારી જાઉં છું બુદ્ધિ પર જો નહીં વિષ્ણુ મહાવિષ્ણુ को કે આ જે નિધ છે આ જે બુદ્ધિ છે એ વિષ્ણુ ભગવાનને પણ નહીં અને મહાવિષ્ણુને પણ નથી જો નહીં વિષ્ણુ મહાવિષ્ણુ को बुद्धि पहुंचे तीत मेरे हृदय चरण धनी के इने एक फल पाया इत जे निसुद विष्णु भगवान नहीं महाविष्णु ने नहीं અને એ બુદ્ધિ મને બુદ્ધિ પહોંચે તીત કે એમને જો શુદ્ધ નથી ત્યાં આ બુદ્ધિ પહોંચી અને અહીંયા બેઠા બેઠા મને मेरे हृदय चरण धनी के मेरे हृदय चरण धनी के ईने फल पाया इत मीन्स અહીંયા આગળ મને અહીંયા બેઠા બેઠા આ ફળ મળ્યું મને મારા ધણીના ચરણ કમલ મારા હૃદયની અંદર આવી ગયા છે મારા હૃદયની અંદર વિરાજમાન થઈ ગયા અને આ ફળ મને અહીંયા બેઠા બેઠા મળ્યું કાળમાયના બ્રહ્માંડની અંદર મળ્યું કે જેની સુધ વિષ્ણુ ભગવાનને નહીં અને મહાવિષ્ણુને પણ નથી અસરાફીલ ફરિશ્તાની મીન્સ બુદ્ધિની કેટલી પ્રબળતા બતાવી છે એ જુઓ અહીંયા બેઠા બેઠા ધણીના ચરણ મારા હૃદયની અંદર આવી ગયા કે જેની સુધ વિષ્ણુ અને મહાવિષ્ણુને પણ નથી જો નહીં વિષ્ણુ મહાવિષ્ણુ को बुद्धजी पहुंचे तीत क्यों पहुंचा परमधाम ની અંદર પહોંચી ગયા પરમધામના 25 પક્ષનું વર્ણન કર્યું ધણીના ચરણ ધણીના સિંહાસનનું અષ્ટપહોરની સેવાનું વર્ણન કર્યું मेरे हृदय चरण धनी के ईने ए फल ईने મારા હૃદય ईने मीन्स મારા હૃદયને આ ફળ મળ્યું કયું ફળ મળ્યું એમના ચરણ મારા હૃદયની અંદર ધણી મારા હૃદયની અંદર બિરાજમાન ગયા ईने ए फल पाया અહીંયા આગળ આ ફળ મળ્યું એ સાર પાયે સુખ ઉપજે મારા હૃદયની અંદર આ સુખ પડ્યું અને એ સાર પાયે સુખ ઉપજે અને જો આપણને આનો જો આનંદ આવે આની જો આપણને લહેર આવે દિલની અંદર તો આનંદ પ્રફુલ્લિત થઈ જાય સહિત એકદમ હલકું થઈ જાય હલકા ફૂલ જેવું થઈ જાય જો આપણે લહેર આપણા શરીરની અંદર આવે તો એ સાર પાયે સુખ ઉપજે ધન ધન એ બુદ્ધ અવતાર
ક્યાંથી મળ્યું આપણને? તો આ બુદ્ધિથી મળ્યું આપણને. એ બુદ્ધ અવતાર અસરાફીલ ફરિશ્તાથી મળ્યું. અબલો અબલો કિન બ્રહ્માંડ में किन खोल्या न ए दरबार. કોઈ આ દરબાર નથી ખોલ્યો, પરમધામ ના દરવાજા કોઈ નથી ખોલ્યા. અબલો અત્યાર સુધી કિન બ્રહ્માંડ में આ બ્રહ્માંડ ની અંદર કોઈ પણ અત્યાર સુધી કોઈ પણ આ બ્રહ્માંડ ની અંદર કિન ખોલ્યા ન એ દરબાર. કયો દરબાર? એ દરબાર મીન્સ પરમધામના દરવાજા કોઈ નથી ખોલ્યા. પરમધામના દરવાજા અત્યાર સુધી કોઈ નથી ખોલ્યા, અને એ દરવાજા આપણે ખોલ્યા છે. સંગત નિસ્બત ને કારણે આપણી નિસ્બત હતી અને અસરાફીલની સંગત ને કારણે આપણે આ દરવાજા ખોલી શક્યા. લીલા ઇન અવતાર કી કરસી સબ બ્રહ્માંડ, ધન ધન ઇન અવતાર કી વાણી ગાસી સબ બ્રહ્માંડ. અસરાફીલે સુર ફૂક્યા કે છે ને, એ આ અહીંયા ચોપાઈ સમજાવી રહી છે. છેલ્લે આપણે કહીએ છીએ ને પારાયણની પૂર્ણાવતી વખતે કે અસરાફીલે સુર ફૂક્યા એક પૂરે. હા, જે તમે જે કઈ ગાતા હોય તો આ સુર ફૂક્યા છે. લીલા ઇન અવતાર, લીલા ઇન અવતાર કી, કઈ અવતાર ની? બુદ્ધ અવતાર ની લીલા. લીલા ઇન અવતાર કી કરસી સબ અખંડ, કરસી સબ અખંડ. બધાની અંદર આ પ્રસરશે, બધાને જ્ઞાન આવશે, માયા અને બ્રહ્મને જુદા પાડશે. એટલે લીલા ઇન અવતાર કી, બુદ્ધ અવતારની લીલાની વાત કરી રહ્યા છે. લીલા ઇન અવતાર કી કરસી સબ અખંડ, ધન ધન ઇન અવતાર કી બાની ગાસી સબ બ્રહ્માંડ. ધન ધન ઇન અવતાર મીન્સ બધા જ પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. વાણી ગાશે સબ બ્રહ્માંડ, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી અને સચ્ચિદાનંદ કોણ છે એની પણ સમજ આપશે, અને બધા જ એમનું પૂજન કરશે. એક નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે. अब कहूं ताको श्रवणा. બુદ્ધિની વાત કરી, હવે શ્રવણની વાત કરી. अब कहूं ताको श्रवणा, ताको ધનીએ કહે વચન, ક્યો ન લઈ બાની વિચ ખીણા, ફીટ ફીટ બુડી કરન. ધનીએ જે વચન આપ્યા તે કેમ ગ્રહણ ન કર્યા? શ્રવણાને કે છે ધનીએ જે વચન આપ્યા એ તે ગ્રહણ કેમ ન કર્યા? કે છે મારો મૂળદાર તો તારી પર હતો, મારો મૂળદાર તો તારી પર હતો. એમ કે છે હું તારી રાહ જોઈને બેઠી રહી, તું ગ્રહણ કરું તો એ પ્રમાણે હું ચાલુ, પણ તે ગ્રહણ કશું ન કર્યું. मेरे तो मुद्दा तुम पर लेना तुम्हारे जोर, धनिए तो धन बहुत दिया पण तेन लिया न. કહેવાય હરામખોર. અહીંયા કોને કે છે હરામખોર? બુદ્ધિને કે છે. શ્રવણાને, સોરી માફ કરજો, શ્રવણાને કે છે કે ધનીએ તો બહુ વચન આપ્યા, ઘણું બધું કહ્યું,
પણ તે ન લિયા હરામખોર. કે તે હરામખોરી કરી અને આ વાણી તે લીધી નહીં. હવે એ તો પણ જવાબ આપશે ને, હરામખોર કયા શ્રવણાને, તો એ જવાબ આપશે. હવે કે છે તું તારું સંભાળ, એમ કે છે. એ જવાબ શું આપે છે જોજો સુંદર સાથે. અબ અપના તું સંભાળ શ્રવણા, હો વિચખીણ વીર, પાની જો વલ્લભ કી સોલીજે દ્રઢ કર ધીર. કે છે તું હવે તારું સંભાળ એમ, હવે તું ધીર રાખ, ધૈર્ય રાખ, અને જે ધનીના જે વચનો છે એ વચનો છે તું સાંભળ અને એને ગ્રહણ કરે. સાંભળીને તું ગ્રહણ કર. આ શિખા પણ આપી. હવે શ્રવણા શું કે છે એ સાંભળો. શ્રવણા કહે સુનો મેં નીકે, વિદ વિદ કે વચન, પૂરી પીવું ને આસ અમારી, ઉપજો આનન ઘન. કે મેં છે ધણીના વચનો જુદી જુદી રીતે ઘણી રીતે ગ્રહણ કરેલા છે, સાંભળેલા છે, એમ કે છે. વિદ વિદ કે વચન, ધણીના બધા જ વચનો મેં સાંભળેલા છે. કે પ્રીતમે અમારી જે ચાહના હતી એ પૂર્ણ કરી, પૂરી પીવું ને આસ અમારી, પૂરી પીવું ને આસ અમારી, ઉપજો આનંદ ગન, અને મને બડો આનંદ મળ્યો. હવે કેવું તમે કહેશો એ રીતે હું કરી શકીશ. હવે બધા જ ધનીના વચનો ખરા દિલથી હું સાંભળીશ, એક ચિત્તે હું સાંભળીશ. ધણીના વચનને અચ્છી રીતે હું ગ્રહણ કરીશ. અબ વચન લેવું સબ સાર કે, દિયો કહે શ્રવણ, ઇન વિદ વાણી ગ્રહું મેં પ્યારી, જો સબ કોઈ કહે ધન ધન. અને હું આ બધા વચનો જે લઉં છું એમ ગ્રહણ કરું છું. એ અબ વચન લેવું સબ સાર કે, જે બધા મહત્વના જે વચનો છે એને હું ગ્રહણ કરીશ. પાછી શ્રવણ છે ને, શ્રવણા છે ને બધું ગારે. ગારે મીન્સ કે પરમદમના વચનો હોય એ ગ્રહણ કરે, અને ચર્ચની અંદર માયાની પણ વાતો થતી હોય એ ગ્રહણ ન કરે. ગાડી પાટા પરથી નીચે ઉતરી જાય છે, ઘણી બધી વાર ઉતરી જાય છે. કોઈ કહેના નથી એટલે ઉતારી પાડે છે. મન ભાવે રીતે ડ્રાઇવિંગ કરે તો ઉતરી જાય, પણ પાછો કોઈ સત્ય થાય અને કહે તો એ નથી ગ્રહણ કરતા. એમ કે છે માયાના વચન ગ્રહણ નથી કરતા, પરમધામના વચન છે એ ગ્રહણ કરશે. અબ વચન લેવું સબ સાર કે, સબ સાર કે મીન્સ જે લેવાના છે એ લઉં છું, બીજા નથી લેતી. જે સબ સાર કે એનો અર્થ શું છે કે મારે જે લેવાના છે એ લઉં છું. બીજા એક કાને સાંભળી, બીજા બાર એક કાન, બીજા કાને બાર. બી યો કહે શ્રવણા, આ શ્રવણા કહે છે. ઇનવિદ વાણી ગ્રહું મેં પ્યારી, અને આ રીતે હું વાણીને ગ્રહણ કરું છું તો મને બધા જ ધન ધન કહેશે. જો સબ કોઈ કહે ધન ધન, લેવાનું છે એ લેવાનું, ન લેવાનું છે એ લેવાનું, એવું નથી કરવાનું. જે લેવાનું છે એ જ લેવાનું છે, એને જ ગ્રહણ કરવાનું છે, બીજું નથી. આપણે શું કરીએ છીએ, જે નથી લેવાનું એ ગ્રહણ કરીએ છીએ, અને લેવાનું છે એને સાઈડ પર મૂકી દઈએ છીએ. આપણે બધા જ. બેસુદ નીંદ કહું મેં તાકો, હવે નીંદને કે છે, બેસુદને કે છે. બેસુદ નીંદ કહું મેં તાકો, તું નિષ્ઠુર નીચ નિર્ધાર, હું તું સબ ગુણ કે આડે, ના લેને દઈ નિધ આધાર. એ નિંદ્રાને કે છે તે કોઈને લેવા ન દીધું, બધાની તું આડે આવી ગઈ.
સત્સંગ કરતા હોય એને બગાસો આવે. વાણી મંથન દર્શન કોઈ કરાવતું હોય ને બગાસો આવે. નીંદ આવે કે આટલી નઠોર અને નીચ શા માટે થઈ ગયા. મારા ધનીની વાતો થાય છે અને આ સમયે તું નીંદ આવે છે. કે મારા બધા નીંદ આવે એટલે મારા બધા જ પડદા પર આવરણ મારી દે. મારા બધા ગુણો પર તો આવરણ મારી દે છે એમ કે છે. અને એ બધા પર આવરણ લીધું તો પછી શું થાય કે મને ધનીની વાતો સાંભળવા નથી દીધી. સત્સંગ ચાલતો હોય ને આપણે ઊંઘી જઈએ તો બધી ઇન્દ્રિયો બંધ થઈ જાય કે ના થઈ જાય? ના ભાઈ મેં કશું નથી સાંભળ્યું. તો આ નિંદ છે. તું તો માયા રૂપી પાપીની, તું તો માયા રૂપી પાપીની તે ડુબાઈ લેકર બાથ, તે શ્રવણા को सुनने न दिया आलास जहाई तेरे हाथ. તે શ્રવણાને સાંભળવા ન દીધું એમ કે છે. તો આલસ્યની અંદર જહાઈ જહાઈ કહ્યું ને શું કે છે? આલાસ જહાઈ તેરે સાથ. ઉબાસી નહીં કેતા બગાસો થાય, ચિત્ત નથી થતું, આમ છે તેમ છે, બેચેની હોય, આ બધા એના ગુણો છે. અને એ નથી લેવા દેતું. કે તે કાનોને સાંભળવા ન દીધું. આ બધું કોઈ બગાસા ખાતું હોય, વાત કરતા હોય તો કોઈ બગાસા થાય. अनेक अंधे हृदय ते जीव को, अनेक अंधे हृदय ते जीव को ऐस आरामी आपी, लेवा न दीधो. अनेक अंधे हृदय ते जीव को जो मीन बाधे मोहे जाल, जिन नैन निध निर्खु निर्मल, तीन नैनो आड़ी भई पाल. કે તે આ કેવા બંધનમાં બોધી રાખ્યા છે એમને કહે છે કે જેમ જેમ મછલી છે એ જાળીની અંદર બંધાઈ જાય, ફસાઈ જાય અને બંધાઈ જાય, તો જો મીન બાંધે માહે જાલ, પાણીની અંદર જાળ નાખ્યો અને એમાં ફસાઈ ગયા મછલી, એમ તે ફસાઈ દીધા છે એમને. જીને નૈન નિર્ખુ નિર્મળ, जैन जीन नैन नीद निर्खु निर्मल, तीन नैनो आड़ी भई पाल. કે જે આંખોથી મને ધણીના દર્શન મળવાના હતા એની પર તે પડદા પાડી દીધા એમ છે. પાપણો ઢાંકી દીધી. જીન આંખોથી મને ધણીના દર્શન થવાના હતા એ તે બંધ કરી દીધી. આની અંદર બહુ ગાઢું રહસ્ય છે. આને બહુ બીજી રીતે સમજવા જઈએ તો બહુ રહસ્ય છે આની અંદર. કે નીંદ આપણે અહીંયા વાસ્તવમાં નિંદને કે છે, કારણ કે ગુણો ધનીના તરફ ગુણોને લઈ જવાના છે એટલે નિંદ કે છે. પણ અહીંયા નિંદ છે આપણે બીજી રીતે જોઈએ તો જો માયાને કહીએ તો કે છે તે એટલી તો નીંદ આવી કે તે જે આંખોના પડદા પર પાપણો આંખો પર પડદા પાડી દીધા. મીન્સ મારા અંદરના ચક્ષુ તે ખોલવા ન દીધા. અંદરના ચક્ષુ તે ખોલવા ન દીધા. આટલી બધી નીંદ હતી માયાની, આટલી બધી નીંદ હતી કે તે મને અંદરના ચક્ષુ ખોલવા ન દીધા. ભીતર મનો પ્રયાણ ન કરવા દીધું. ફીટ ફીટ દુષ્ટ, ફીટ ફીટ ભૂંડી દુષ્ટ પાપીની તાકો તાકો દઈ અનેક ધિકાર, પહેલે અવસર ગુમાવ્યા અબ નિકે નિરખો બરથાર.
પહેલા તે અવસર ગુમાવ્યો, હવે એની એ નીચ ફરી આવી છે, તો એને જો કે એને નીરખ, એને સમજ, ઓળખવા પ્રયત્ન કર. છઠ્ઠો દિવસ મોમીનોનો આવ્યો છે, હવે આને ઓળખવા પ્રયત્ન કરો. આ સમય અને આ જે કંઈક આપણને મળી રહ્યું છે ફરી નથી મળવાનું. આ સમય છે, સમયને ઓળખો, આ નિધને ઓળખવા પ્રયત્ન કરો. ફરી નથી મળવાનું, સમજો. તું કારણ મૃતક સમાન ऐसी निपट निखर, अब तू आवो आड़ी माया के जो निर्कुदनी निज घर. કે હે તું નીંદ, જે જીવને તું મુર્દા કરી દે છે, જીવને મુર્દા કરી દે છે. મુર્દા કરી દે એટલે તું મૃત સમાન એ કહ્યું છે ને, તું કરત મૃત સમાન. મૃત સમાનનો અર્થ શું છે? કે મરેલું અને સૂતું માણસ બધું એક જ છે. આપણે એ કઈ કહેવત છે. સૂતેલું માણસ હોય અને મરેલું માણસ એમાં કશો ફેર નહીં. પેલું શ્વાસ લે છે અને પેલું શ્વાસ નથી લેતો, આટલો જ ફેર છે, બીજો કશો જ ફેર નથી. એટલે મૃત સમાન બનાવી જાય છે. ऐसी निपट निखर, ऐसी निपट निखर. अब तो आओ આડી માયા કે, હવે તું કે માયાની આડે આવી જા, તું ત્યાં ઉભી રહી જા. તો જો નિરખું ધની નિજ ઘર, અને તું ત્યાં આડી આવી જઈશ, માયાની આડે આવી જઈશ, તું ઉભી રહીશ, તો હું મારા ધની અને મારા ઘરને હું નિરખું દેખ શકું, જોઈ શકું. મીન્સ કહેવાનો મતલબ કે જો બ્રહ્મવાણી ની વાર્તા થતી હોય તો નીંદ આવે શા માટે? કેમ આપણે જાગૃત નથી, આપણો જીવ જાગૃત નથી, એટલા માટે. બગાસા કેમ આવે, ઉબાસ્યા કેમ આવે, કેમ નથી સાંભળ્યું, કારણ શું? આપણે બીજે કહીએ ને, અંદર ભીતર મુસાફરી કરો, કેમ આ બધું કેમ થઈ રહ્યું છે, એને જોવા પ્રયત્ન કરો, નિરખવા પ્રયત્ન કરો અને દૂર કરવા પ્રયત્ન કરો. બસ. નીંદ કહે આત્મ જબ જાગી, હવે કે છે કે તમે ના જગતમાં હું શું કરું? હવે કે છે કે જો આત્મ તમારી જાગી તો પછી હું તો રહેવાની નથી, હું માયામાં જતી રહીશ. નીંદ કહે આત્મ જબ જાગી તબ ક્યાં રહો મેં જાયા. જો આત્મ જાગે તો પછી મારા કેમનું રહેવાય? તમે જો સજાગ થઈ ગયા હોય તો ચોર ચોરી કેમનું કરે? આપણે જયારે જાગતા ન હોઈએ ત્યારે ચોર આવીને ચોરી કરી જાય, પણ આપણે જાગૃત થઈએ તો ચોર ચોરી કરે ખરું? નીંદ કહે આત્મ જબ જાગી તબ ક્યાં રહ્યો એ જામ, ક્યાં રહો મેં જાયા. નીંદ કહે મેં જાત હો લાગુ તુમ્હારે પાય. હું જાગું છું, એમ કે હું મારી જગ્યાએ જતી રહું છું, મારી માયામાં જઉં છું. તમે જો તમારી આત્મ જાગૃત થઈ ગઈ પછી મારે અહીંયા રહેવાની જરૂર શું છે? अब आई तू अरुचड़ी जब मिले मोहे श्री राज, ऐसी अंध अकर्मण તું સરજી કિસ કાજ. નિંદને કહ્યું હવે અરુચડીને, આજે ભાઈ ઈચ્છા નથી, એમ અરુચિ છે, આજે સત્સંગ નથી કરવો. ભાઈ કેમ નથી કરવો? કારણ શું? ધનીની સાથે વાતો કેમ નથી કરવી? આજે સત્સંગ આટલો જ રાખો, ઈચ્છા નથી. આ જે અરુચિ છે આપણના આપણા જીવનની અંદર, એને કે છે અનિચ્છા. अब आई तू अरुचड़ी जिन मिले मोहे श्री राज, ऐसी अंध अकर्म. મને જ્યારે રાજ્ય મળ્યા, મને મારો ધણી મળ્યો, ત્યારે તું આવી. ऐसी अकर्मण ऐसी अंधी अकर्मण તું સરજી કિસ કાજ. કે આવી તું બદનવીસ કેમ બની ગઈ? મારો ધણી મળે તારે કે તું શા માટે પેદા થઈ, શા માટે મને આ થયું? એમ મીન્સ આપણા ઘરે
અથવા ગમે ત્યાં સત્સંગની વાતો થતી હોય અને આ રીતે આપણને અરુચિ આવે, તો અરુચિ આવવા પાછળનું કારણ શું? એક પ્રશ્ન છે. फिर बूढ़ी ते बुलाई अब कर कुछ बोला, તે બોલાવ્યું, હવે તું જે અરુચિ છે હવે તું થોડું બર કર એમ કે છે. આત્મ દ્રષ્ટ જુદી પર આત્મ હો માયા મોહે ને ચલ, કે તને ધિક્કાર છે એમ કે છે કે તે મને ભૂલાવી દીધો એમ કે છે. રુચિને શું કે છે? તે મને ભૂલાવી દીધો, નિશ્ચિતપણે ભૂલાવી દીધો. એમ આપણને ઈચ્છા ન હોય અને કોઈ આપણને બળજબરીથી સમજાવે, એ કરે તો મગજમાં કશું આવે ખરું? એનો કશો અર્થ ખરું? તો એ અહીંયા કહેવા માંગે છે. હવે કે છે તું તાકાત લગા એમ કે છે. અબ કર કુછ બલ, અબ કર કુછ બલ. આત્મ દ્રષ્ટ જુદી પર આત્મ, કે મારી આત્મ પર આત્મ જુડ ગયેલી છે. મારી આત્મ પર આત્મ ની અંદર જુડ ગઈ છે. હો માયા મોહે ને ચલ, તું બળ લગા મારી આત્મ પર આત્મ જુડ ગઈ છે તો તું શું કહે છે? તું તારી માયામાં ચાલી જાય એમ કે છે. ઓ માયા મોહે ને ચલ, તું માયાની તારું ઘર બનાવી જા, અહીંયા તારું કામ નથી. એમ માયામાં જઈને તારું ઘર બનાવી દે, અહીં શું કામ છે તારું? એટલે કહેવાનો મતલબ કે સત્સંગની વાતો થતી હોય, ગમે એટલા થાકેલા હઈએ અને આપણને જો આનંદ ઉત્સાહ ન આવે તો સમજી લેવું કે કંઈક હજુ આપણાની અંદર ખામીઓ છે. ગમે એટલું કામ કર્યું હોય, આપણે ગમે એટલી નિંદ આવતી હોય, પણ ધનીની વાતો થાય અને જો આપણને એ નિંદ પણ ન જતી રહે તો સમજો આજે આપણામાં કંઈક ખામી છે. આનંદ આવતો હોય, ધનીની વાતોની અંદર આનંદ આવતો, અને નિંદ અરુચિ કહે મેં બળવંતી, મોકો ન જાને કોઈ, છાની હોય કે પેઠું જીવ મેં ભાનુ સો સાજા ન હોય, કે હું મારું બળ જો હું બળવંતી છું એમ કે છે. મોકો ન જાને કોઈ, મને કોઈ ન જાણી શકે. છાની હોય કે પેઠું જીવમાં, રુચિ ક્યારે આવે? જ્યારે નિંદ જીવ સોઈ રહ્યો હોય ત્યારે. પણ જીવ જાગૃત થઈ જાય તો અરુચિ આવે ખરી? વિચાર. છાની હોય કે પેઠું જીવ મેં બાજુ સો સાજા ન હોય, કે એમને ભાગી કાઢવું એમ કે છે. કશું લેવા જ ન દો એમ કે છે. સાજા ન થાય એ રીતે, એમ કશું ન લેવા દો. હવે કે ધની अपना जब आप संभाले, જીવને કે છે જો જીવ જાગૃત થઈ ગયો હોય, તમે તમારું ઘર સંભાળતી રહો તો પછી હું રહેવાની છું ક્યાં? ત્યાં આગળ ધની આપ જબ અપના સંભાળે તબ ચોરી કરે ક્યાં ચોર, તો પછી ચોર કેમ નો આવવાનો છે એમ કે છે. તમે જાગૃત થઈ ગયા હોય, તમે સતેજ થઈ ગયા હોય તો ચોર ચોરી કેવી રીતે કરે?
अब उल्टाई करूं मैं सीधा, बैठा माया में जोर। હવે કે છે ઉલટાઈ કરું મેં સીધા. હવે કે છે ધનીને મળવાની અંદર જે આડા આવે છે બધાને સીધા કરી દઉં એમ છે. અરુચિ જે હતી એ પહેલા શું કરતી હતી, કશું લેવા ન દેતી હતી. હવે કે બધાને સીધા દોર કરી દો. હવે રુચિ આવી ગઈ. અરુચિ ગતિ રહીને રુચિ આવી ગઈ. બંને એના પડછાયા છે, રુચિ ને અરુચિ એકબીજાના પડછાયા છે. પેલી આવે તો પેલી જાય ને પેલી જાય તો પેલી આવે. હવે કઈ લાવી છે એ આપણે વિચારવાનું. અરુચિ લાવી છે કે રુચિ લાવી છે. હવે કે બધાને સીધા દોર કરી દો એમ કે છે. જો જીવ જાગૃત થઈ ગયો તો હું મારે રહેવાય કેવી રીતે? અરુચિ કે છે હું કેવી રીતે રહી શકું? अब उल्टाई करूं मैं सीधा, बैठा माया में जोर. હવે કે છે હું જીવને સીધા રાસ્તા પર લાવી દઉં એમ કે છે. અને એટલે કહેવામાં રુચિ આવી જાય, આવી ગયો જીવ અને કે છે હું મારી માયામાં જતી રહું પાછી. तबले सेवा करूं सब अंगो, माहे मिले धनी एकांत. तीन समय आए बैठे अंग में, फिट फिट बूढ़ी खांत. હવે ખાંત એટલે મૌન ને કહે છે. હે પાપી, તને ધિક્કાર છે એમ કે છે. તને ધિક્કાર છે કે તું આ સમયે મારા તનમાં આવીને બેસી ગઈ. મૌનને કહે છે તું આ સમયે મારા તનમાં તું આવીને બેસી ગઈ કે મને એકાંતની અંદર મારા ધણી મળ્યા હતા અને આ સમયે તું મૌન થઈને બેસી ગઈ. એમાં સુંદર સાથ આપણને અહીંયા આપણને જ્યારે બોલવાનો મોકો મળે છે કે સુંદર સાથ ધનીની બે ત્રણ વાત કહો આપણને, કંઈક તમારા દિલની અંદર જે અનુભવ થયો હોય, અહેસાસ થયો હોય એ જણાવવા પ્રયત્ન કરો. અને એ સમયે તમે મૌન થઈને બેસી જશો તો, નહીં બોલો તો વિચારો. આ મોકો ફરી નહીં મળે, આ તક ફરી નહીં મળે. तीन समय आई बैठी अंग में, फिट फिट बूढ़ी खांत. કે મને તો બધી બહુ ચાહના હતી એમ કે છે. હું ધનીની સેવા કરવા ચાહતી હતી, મારી ચાહના હતી હું ધનીની સેવા કરું, પણ તું આવીને બેસી ગઈ. હું શું કરું? મીન્સ કે આપણા દિલની અંદર જે, આને કહેવાનો મતલબ શું છે કે આપણા દિલની અંદર જે બધું હોય એને દબાવીને ન બેસી. જે ઈચ્છા હોય, મને આ કહેવાનું મન થયું, મને આ કહેવાનું મન થયું, મને આ કહેવાનું, તો પછી બોલો એને. મૌન ન રહો. અહીંયા મૌનને કહી રહ્યા છે કે દિલની અંદર જે ભાવ આવે એ કહી દો, પ્રકટ કરી દો. નહીં તો એ ઈચ્છા દિલમાં ને દિલમાં દબાઈ જશે, રહી જશે. પછી નહીં કહેવાય કે નહીં સહેવાય. મારે આ કહેવું તું, મારે આ કહેવું તું, મારે આ કહેવું તું, આપણને તક મળે તો એ સમયે એ તકનો સદુપયોગ કરી કહી દઉં. નહીં તો આપણી ઈચ્છા દિલમાં ને દિલમાં રહી જશે. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. તબલે સેવા કરું સબ અંગો, માહે મિલે ધની એકાંત.
तीन समय आई बैठी अंग में, फिट फिट बूढ़ी खांत, फिट फिट बूढ़ी खांत। बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ।